હું ડૉક્ટર ચિંતન ઉપાધ્યાય, એચઓડી ગાયનેક ડિપાર્ટમેન્ટ, ડૉક્ટર એન ડી દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ. આજે ફિટલ મેડિસિન સેન્ટરનું ઉદ્ઘાટન હતું અમારા ગાયનેક ડિપાર્ટમેન્ટમાં. આપણે સૌ જાણીએ છીએ એમ ડૉક્ટર એચ એમ દેસાઈ સાહેબની વિઝનરી જે છે કે ખેડા જિલ્લામાં નડિયાદમાં લોકોને આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય, એના અંતર્ગત અમે આજે ફિટલ મેડિસિન સેન્ટર એટલે કે જે ગર્ભમાં બાળક હોય ત્યારે એની ખોળખાપણની સોનોગ્રાફી, સચોટ નિદાન, સચોટ સારવાર કરવાનું જે કામ છે એનું અદ્યતન મશીન લઈ લાવ્યા છીએ અને એની સાથે સાથે એનું આપણે લોકાર્પણ આજે કરાવડાવ્યું છે. માનનીય આપણા એમએલએ શ્રી પંકજભાઈ દેસાઈ પણ આપણા મુખ્ય મહેમાન હતા. સાથે આપણા CDHO સાહેબ, RCHO સાહેબ એ પણ અવેલેબલ હતા. અમે આવનારા સમયમાં ખેડા અને નડિયાદના દરેક બાળક અને માતા બંને સ્વસ્થ રહે અને માતાના ગર્ભમાં જ બાળકને એની ખોળખાપણની ખબર પડે અને કર્યું છે. નમસ્કાર, હું ડૉક્ટર પઠાણ, જિલ્લા RCH અધિકારી, જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી હું અત્રે ND દેસાઈ મેડિકલ કોલેજ ખાતે હાજર છું. અત્યારે જે એક્સપર્ટ્સે જણાવ્યું એ પ્રમાણે અને માનનીય યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ચીફ મિનિસ્ટર સાહેબ, મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી અને સાથે આખી ટીમ સતત ચિંતાતુર છે કે ભારતભરમાં અને આપણા રાજ્યમાં ખાસ સાથે સાથે ખેડા જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે હવે સવિશેષ પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે આજે ND દેસાઈ મેડિકલ કોલેજમાં આપણી સાથે જે એક્સપર્ટ્સ હાજર છે, ફિટલ મેડિસિનની જે વાત થઈ છે કે હવે જો માતા મરણ અને બાળ મરણ વધુ નીચે લાવવું છે તો આ એક આશીર્વાદ રૂપી આપણી પાસે આ મશીન ઉપલબ્ધ છે, એક બોન સાબિત થશે. અને હું આ માધ્યમથી આપણા ખેડા જિલ્લાની અને નડિયાદ તાલુકાની તમામ જનતાને, ખાસ કરીને આપણી માતા, સગર્ભા માતાઓ, બહેનોને ખાસ અપીલ છે કે આજે આપણી પાસે જે સુવિધા ઉપલબ્ધ થઈ છે તેનો બહોળો ઉપયોગ કરે અને આપણા જે આવનારા પેઢીને ખાસ સલામત સુનિશ્ચિત કરીએ અને આપણા ભારત દેશનું નામ રોશન કરીએ. ખૂબ ખૂબ આભાર.